તમારા ઘરમાં ક્યારે ઉદય થઈ છે? અને ઉદય થઈ હશે તો ચોક્કસથી તમને એ ખબર હશે કે જો ઉદયનો સરખો ઈલાજ ન કરવામાં આવે ને તો આખા ઘરને કોતરી ખાય છે અને આપણે બહુ મોટું નુકસાન સહન કરવું પડી શકે છે. આવું જ એક ઉદય આપણા દેશમાં પણ ચાલી રહી છે. એટલે કે આપણા દેશમાં એક ઉદય એવી છે કે જે આપણા દેશને ખાઈ રહી છે, નુકસાન પહોંચાડી રહી છે. તમને ખબર પડી ગઈ છે કે હું શેની વાત કરી રહ્યો છું? ભ્રષ્ટાચારની ઉદય. આ ભ્રષ્ટાચારની ઉદય એટલી બધી હદ બારે વધી ગઈ છે અને દર વર્ષે આમ તો સરકાર એમ કહે છે કે અમે ડામવાની કોશિશ કરીએ છીએ, પણ બીજી બાજુ જોવા જઈએ તો આ સતત વધી રહી છે. આજે હું તમને એવા 2 રિપોર્ટ બતાવીશ કે જેના આંકડા સાંભળીને, જેના ભ્રષ્ટાચારના આંકડા સાંભળીને કદાચ તમારા પગ નીચેથી જમીન ખસી જશે. તો આજનો વિડીયો તમે તમારા માટે, તમારા પરિવાર માટે તો જોજો, પરંતુ આ દેશ માટે પણ જોજો. વેલકમ બેક ફોક્સ વીટીવી ગુજરાતી.com પર તમારું સ્વાગત છે અને હું છું કરણ ચરોતરા. સાહેબ મારું થોડું કામ કરી દો તો સામે જવાબ આવશે કે ચોક્કસથી થોડા પૈસા આપી દો. સાહેબ તમે અમારું કેટલું મોટું કામ આપી દો, આલ્યો આ ગિફ્ટ લઈ લો. આ જ રીતનાનું ચાલી રહ્યું છે આપણા દેશમાં, એટલે કે ભ્રષ્ટાચાર. એક સર્વે રિપોર્ટ થયો છે કે જેમાં સાબિત થયું છે કે 66% કંપનીઓએ સરકારી અને અર્ધ સરકારી કંપનીઓમાં કાં તો ભ્રષ્ટાચાર આપ્યું છે અથવા તો ત્યાંથી ભ્રષ્ટાચારની જે પૈસા છે એ લીધા છે. લોક સર્કલ્સ દ્વારા દેશના 159 જિલ્લાની 9000 કંપનીના 18,000 પ્રતિનિધિઓ સાથે હાથ ધરાયેલા સર્વેમાં સામે આવ્યું છે કે 54% લાંચ આપવા મજબૂર કરાયા છે, જ્યારે 46% સમયસર કામ થઈ જાય એટલા માટે લાંચ આપી છે. આ બધામાંથી 75% તો એવા છે કે જેમણે લીગલ, મેટ્રોલોજી, ફૂડ, ડ્રગ, હેલ્થમાં લાંચ આપી છે. ઇન્ડિયા બિઝનેસ કરપ્શન સર્વે 2024 રિપોર્ટ મુજબ 83% લાંચ રોકડ રૂપે આપવામાં આવી છે, જ્યારે 17% કોઈને કોઈ ગિફ્ટ સ્વરૂપે આપવામાં આવી છે અને માત્ર 19% જ બિઝનેસમેન એમ કહ્યું છે કે તેઓને લાંચ આપવાની જરૂર પડી જ નથી. માત્ર 19%. આપણા દેશમાં કેટલા બધા બિઝનેસમેન છે, કેટલા બધા લોકો છે, એમાંથી માત્ર 19% એવા છે કે જેમને કહેલું છે કે અમારે કોઈ કામ કઢાવવું હોય ને તો ત્યાં લાંચ આપવાની જરૂર નથી પડી. આ બધામાં 72% એમ પણ કહ્યું છે કે એમને સરકારી અધિકારીઓને લાંચ આપી છે, જ્યારે 51% જાહેર સાહસોના અધિકારીઓ અને 28% પ્રાઇવેટ કંપનીઓના અધિકારીઓને લાંચ આપી છે. ઇન્શોર્ટ જો જોવા જાય, આ આંકડો હું નથી કર્યો, આ સર્વે કહી રહ્યો છે કે તમારે સરકારી અધિકારીઓ પાસેથી કઈ પણ પ્રકારનું કામ કઢાવવું હોય તો તમારે લાંચ આપવી જ પડી શકે છે. જ્યારે બીજી બાજુ પ્રાઇવેટની વાત કરે તો ત્યાં આ સિસ્ટમ લગભગ ઓછામાં ઓછી 28% સુધી છે. હવે હું તમને એવા વિભાગોની વાત કરીશ કે જ્યાં એકચ્યુઅલમાં ભ્રષ્ટાચાર સૌથી વધારે થાય છે, જેમાં લીગલ, મેટ્રોલોજી, ફૂડ, ડ્રગ અને હેલ્થમાં 75%, લેબર અને પીએફમાં 69%, પ્રોપર્ટી, લેન્ડ રજિસ્ટ્રેશન અથવા ટ્રાન્સફરમાં 68 એટલે કે 68%, જીએસટી 62%, પબ્લિક ડિપાર્ટમેન્ટ 59%, મ્યુનિસિપલ કોર્પોરેશન 57%, ઇન્કમ ટેક્સ 47% અને ફાયર ડિપાર્ટમેન્ટ 45%. હવે એવું નથી કે બધાએ માત્ર એક વાર લાંચ આપેલી છે. આમાં તો ઘણા બધા એવા છે કે જેમને 1 વાર, 2 વાર, 3 વાર, 4 વખત પણ લાંચ આપેલી છે, જેમાંથી અનેક વાર લાંચ આપી હોય એવા 41% છે, 1-2 વાર લાંચ આપી હોય એવા 24% છે, લાંચ વગર કામ કરાવ્યું હોય એવા માત્ર 16% છે, જ્યારે કોઈ પણ પ્રકારની લાંચ આપવાની જરૂર ના પડી હોય એવા માત્ર 19% છે. હવે આ વાત થઈ ગઈ રિપોર્ટની. હવે તમને થશે કે આ રિપોર્ટ તો ખોટું પણ બોલી શકે. તો હવે આપણે વાત કરી લે આપણા ગુજરાતની. હા, આપણે ગુજરાતની વિધાનસભામાં તો વાત ખોટી ના પહોંચી હોય ને, તો આપણે ગુજરાત વિધાનસભાના આંકડા કેટલા છે અને આપણા ગુજરાતમાં કેટલો ભ્રષ્ટાચાર છે તેની વાત કરી લઈએ. ગુજરાત વિધાનસભા સત્રમાં રજૂ થયેલા તકેદારી આયોગના રિપોર્ટ પ્રમાણે આયોગ વિભાગે 295 અધિકારી અને કર્મચારી સામે શિસ્ત અને અપીલ નિયમો હેઠળ ભારે શિક્ષા કરવાની કાર્યવાહી તેમજ 54 અધિકારીઓ સામે નાની શિક્ષાની કાર્યવાહી કરવા સૂચવ્યું છે અને લગભગ 1548 એવા અધિકારીઓ છે કે જેની સામે શિસ્તના પગલા લેવાની જરૂર છે. અને આ છે આપણો દેશ કે જ્યાં વાતો કરવામાં આવે છે કે આપણે ભ્રષ્ટાચાર કરીશું પણ નહીં અને બીજાને કરવા પણ નહીં દઈશું, જ્યારે આંકડા કંઈક બીજું જ બોલી રહ્યા છે કે એકચ્યુઅલમાં દર વર્ષે ભ્રષ્ટાચારનો આંકડો સતત વધી રહ્યો છે. કદાચ તમારી આસપાસ પણ એવા ઘણા બધા લોકો હશે કે જેઓ ભ્રષ્ટાચારીઓ હશે, પણ એ નથી ખબર કે ભ્રષ્ટાચારની ફરિયાદ ક્યાં કરવાની છે. તો મૂંઝાવાની બિલકુલ જરૂર નથી. હવે હું તમને ભ્રષ્ટાચારની ફરિયાદ ક્યાં કરી શકાય ને એની વાત કરી દઉં. ભ્રષ્ટાચારની ફરિયાદ કરવા માટે ઘણા બધા ડિપાર્ટમેન્ટ છે, જેમ કે એન્ટી કરપ્શન બ્યુરો, સ્ટેટ વિજિલન્સ કમિશન અને સીબીઆઈ. હવે તમારે આમાંથી એસીબીમાં ફરિયાદ કરવી તો ઘણી બધી રીતે તમે ફરિયાદ કરી શકો છો, જેમ કે સૌથી પહેલા છે વેબસાઇટ દ્વારા.
તમે acb.gujarat.gov.in પર ફરિયાદ કરી શકો છો. આવા વેબસાઇટમાં જઈને તમે જ્યાં જોશો તો તમને જમણી બાજુ કમ્પ્લેનનો ઓપ્શન દેખાશે. તેના પર ક્લિક કર્યા બાદ તમારે ત્યાં માંગેલી દરેક ડિટેલ્સ આપવાની છે, જેમાં તમારે તમારું નામ, ઈમેલ એડ્રેસ, મુદ્દો શું છે, ફરિયાદ શું છે જેવી દરેક વિગતો ભરવાની છે. આ કમ્પ્લેન્ટ સબમિટ કર્યા બાદ અધિકારીઓ તમને ફોન કરીને જાણકારી લેશે અને ફરિયાદ નોંધાયા પછી એન્ટી કરપ્શન બ્યુરો શક્ય એટલી વહેલી તકે તેની ઉપર કાર્યવાહી કરશે. હવે તમારે આ વેબસાઇટમાં મગજમારી નથી કરવી તો તમે 1064 એટલે કે 1064 ઉપર ફોન કરીને પણ આની ફરિયાદ નોંધાવી શકો છો. હવે તમને એમ થાય છે કે મારી પાસે તો પ્રૂફ પણ છે, મારે સરકારને બતાવવું છે કે મારી પાસે કયું પ્રૂફ છે, તો તમે WhatsApp નંબર ઉપર પણ ફરિયાદ કરી શકો છો. જો WhatsApp નંબરની વાત કરવામાં આવે તો એ 9099911055 છે. એટલે કે અહીં તમે તમારા પુરાવા સાથે ફરિયાદ નોંધાવી શકો છો અને ટૂંક સમયની અંદર તમારી ફરિયાદનું નિરાકરણ પણ આવી શકે છે. હવે અહીં સુધી તમને બધી જ ખબર પડી ગઈ છે કે આપણા દેશના ભ્રષ્ટાચારનો હાલ શું છે, ગુજરાતના ભ્રષ્ટાચારનો હાલ શું છે, અને આની સાથે સાથે જો તમારી આસપાસ કે ભ્રષ્ટાચાર થતો હોય તો તમે શું કરી શકો એની પણ મેં માહિતી આપી દીધી છે. હવે તમારે શું કરવાનું છે? હવે આ વિગતોને, આ માહિતીને, આ વિડીયોને તમારે મેક્સિમમ લોકો સુધી પહોંચાડી દેવાનો છે. ગુજરાતના દરેક જિલ્લામાં જેટલા પણ WhatsApp ગ્રુપ હોય તમે ત્યાં આ વિડીયોને પહોંચાડી શકો છો, જેથી આપણે આપણી રીતે ભ્રષ્ટાચારને ડામવાની પૂરેપૂરી કોશિશ કરી શકીએ. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV Gujarati.com સાથે જોડાયેલા રહેજો.